શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છીએ મોહનથાળ, અને મોહનથાળ માટેની આપણે પ્રિપરેશન બધી તૈયારી કરી લીધી છે. તો આપણે જઈએ કિચનમાં અને આપણે બનાવીશું આજનું દિવાળી આઈટમ મોહનથાળ. અને હું તમને ઇઝી કેવી રીતે બને એની રેસીપી તમને બતાવીશ, અને તમે પણ ટ્રાય કરો. અને ચાલો આપણે સાથે જઈએ કિચનમાં. મારા ઘરમાં સ્પેશિયલ આ વસ્તુ બને છે, આ અને ઘૂઘરા હું પછી નેક્સ્ટ રેસીપીમાં બતાવીશ. તો આજે હું તમને મોહનથાળ બનાવીને બતાવીશ. તમે પણ બધા ટ્રાય કરજો, એકદમ સરસ બને છે. ને હું એકદમ ઇઝી રેસીપીથી તમને શીખવાડીશ, એટલે તમને ફટાફટ તમારો મસ્ત જ બને. પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો સરસ જ બનશે. ને હું આની અંદર કલર નથી નાખતી, ફૂડ કલર. એની બદલીમાં હું કેસર નાખું છું. હવે આપણે ધ્રાબુ દેવાઈને રખાઈ ગયું છે. હવે હું આને ચાળી અને ત્યાર પછી આપણે એને શેકશું. હું ધીમા તાપે ઘી ગરમ મૂકી દઉં છું, જેથી આપણે સ્પીડી બની જાય. એના માટે મેં લીધું છે 250 ગ્રામ ઘી. ઘીને હું ધીમા તાપે ગરમ કરવા મૂકી દઉં છું. જો આવી રીતના આપણે એને ચાળી નાખવાનું, એટલે દાણાદાર થાય. આવી રીતના કણી આપણું થવું જોઈએ. એક ગેસની અંદર આપણે ચાસણી પણ બનાવવા માટે મૂકી દઈશું, એટલે ફટાફટ આપણો મોહનથાળ રેડી થઈ જાય. મારું ઘી ગરમ થઈ ગયું છે, ત્યાં સુધીમાં હું ચાસણી બનાવવા મૂકી દઈશ. એટલે મેં એમાં ઓલમોસ્ટ 300 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. પણ તમારા સ્વીટનેસ ઉપર તમે ખાંડ વધારે અથવા ઓછી કરી શકો છો. પણ અમે એટલું ગળ્યું નથી ખાતા, એટલે અમે 300 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. ઘણા એની અંદર દોઢી ખાંડ પણ નાખે છે. 500 લોટ હોય તો 1/4 કિલો જેટલી નાખે, અથવા કિલો પણ નાખે છે. હવે કોઈ એટલું ગળ્યું ખાતા નથી, એટલે એટલું કોઈ ગળ્યું બનાવતા પણ નથી. આવી રીતના આપણું દાણાદાર થઈ જવું જોઈએ. જો ચાળી લીધા પછી આવું લાગશે. ચાસણી માટે આપણે ખાંડ નાખીને ખાંડમાં ડૂબે એટલું જ પાણી નાખવાનું. હવે હું અહીં સાઈડમાં એને મૂકી દઉં છું ચાસણી બનાવવા માટે. એટલે આપણો લોટ શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણી ચાસણી રેડી થઈ જાય. અને આને મીડિયમ તાપમાં જ આને શેકવાનો, ને બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી આપણે એને શેકીને રેડી કરવાનું. આપણું ઘી ગરમ થાય ત્યાર પછી આપણે આ નાખવાનું, એટલે આપણો દાણો એવો ને એવો રહે. આપણું ઘી હવે ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે નાખશું લોટ. હવે આનો તાપ કરી નાખશું આપણે મીડિયમ. હવે આપણે મીડિયમ તાપે આને શેકશું. અત્યારે દિવાળી ટાઈમે તો કેટલી બધી વસ્તુ બધા બનાવતા હોય છે. ફરસાણ, મિષ્ટાન. અમારા ઘરમાં એ પહેલેથી બહુ જ બનતું. હવે તો બધું ઓછું થઈ ગયું છે, એટલે એટલું બધું બનાવતા નથી. પણ સમ ટાઈમ કંઈક બનાવીએ તો આપણને એવું લાગે કે તહેવાર જેવું છે. આપણી ચાસણી રેડી થઈ ગઈ. તમે જો આવી રીતના ઘાટી થઈ જવી જોઈએ, તમે જોઈ શકો છો. અથવા તમે અહીં આવી રીતે મૂકશો ને તો એ પસરે નહીં, એટલે સમજી લેવાનું કે આપણી ચાસણી રેડી છે. હવે એની અંદર આપણે નાખશું કેસર અને ઇલાયચી. બે મેં મિક્સ કરી નાખ્યું છે.
આવી રીતના શેકાઈ જાય ત્યાર પછી એની અંદર આપણે થોડુંક દૂધ નાખશું. એટલે અહીંયા આપણે માવો નથી મળતો તો આ માવા જેવું ટેક્સચર આવશે, એની સ્મેલ પણ માવા જેવી જ આવશે. હવે આપણે આને શેકવાનું. હવે આપણું મોહનથાળ શેકાઈ ગયું છે. એનો કલર જો આવો કલર થઈ જાય. હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને થોડું ઠંડુ થાય પછી આપણે ચાસણી મિક્સ કરશું અને ત્યાર પછી એને આપણે વાસણની અંદર ઢાળી દઈશું. આપણે આની અંદર મોહનથાળ પાથરશું. હું એની અંદર ઘી લગાડી દઉં છું એટલે આપણે કાઢવું ઈઝી પડે. આપણે આવી રીતના આને ઘી લગાડી અને રાખી દેશું. ત્યાર પછી એની અંદર આપણે આની મોહનથાળ અંદર પાથરી દઈશું. ઠંડુ થાય એટલે પીસ કરશું. પીસ બનતા તો 2-3 કલાકનો ટાઈમ જશે, કેમ કે થોડું ગરમી જેવું છે એટલે તરત જ સરખો નહીં થાય. પણ તમને ત્યાર પછી પીસ કાઢી અને બતાવીશ. મિક્સ કરી દઈશું. હવે આ થોડું ઠંડુ થાય એટલે આપણે એની અંદર ચાસણી મિક્સ કરી દઈશું, કેમ કે ચાસણી આપણી ઓલમોસ્ટ ડન છે. આપણે ચાસણી આની અંદર મિક્સ કરી દઈશું. ઘણા આની અંદર કલર નાખે તો એનો કલર ઓરેન્જ જેવો આવે, પણ આપણે નેચરલી જ બનાવીએ છીએ એટલે આપણે આની અંદર કલર કોઈ પણ જાતનો મિક્સ કરતા નથી. જેવો કલર હોય એ જ રીતના બનાવીએ છીએ. એટલે ટેસ્ટ વાઇઝ સારો લાગે પણ લુક વાઇઝ એટલો સરસ ના લાગે જે કલર વાળો હોય એવો. મને આમે પહેલેથી કલર વાળું ઓછું ગમે એટલે હું કલર કોઈ વસ્તુમાં નાખતી જ નથી. રેડી થઈ ગયો છે. આપણે એને પાથરી દીધું છે. એકદમ મસ્તની સ્મેલ આવે છે. હવે હું આની ઉપર નાખીશ ડ્રાય ફ્રૂટ. બદામ અને પિસ્તા. આપણો મોહનથાળ રેડી થઈ ગયો છે. તમે ટ્રાય કરો. તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને નેક્સ્ટ રેસીપીમાં આપણે પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.